આજે છે ને આપણે જીવંતિકામાનું વ્રત છે. શ્રાવણ મહિનાનો શુક્રવાર હોય ને, 4 શુક્રવારથી ગમે તે એક શુક્રવારે જીવંતિકામાનું વ્રત કરવાનું હોય. એના માટે મમ્મીએ શું ખાવાનું હોય ખબર છે તને? કોઈ બી વસ્તુ નહીં ખાવાની, ખાલી શીરો જ ખાવાનો હોય છે. એટલે શીરા માટે છે ને આપણે ઘી ગરમ મૂક્યું હતું અને હું ઘઉંના લોટનો શીરો બનાવું છું. આપણે રવાનો બી બનાવી શકાય અને ઘઉંના લોટનો બી બનાવાય. હું ઘઉંના લોટનો શીરો બનાવું છું. એને બરાબર મસ્ત શેકી લઈશું. દરેક મમ્મીઓ છે ને જીવંતિકામાનું વ્રત કરતી હોય છે. એ કેમ કરવાનું હોય ખબર છે? આપણા છોકરાઓના લાંબા આયુષ્ય માટે ભગવાને જીવંતિકા માતાએ આપણા છોકરાઓની રક્ષા કરે ને એટલા માટે. જો મસ્ત લોટ છે ને તો શેકાય છે, સરસ સ્મેલ આવવા લાગી છે. લોટ શેકાય, લાલાશ પડતો થાય ને, સામાન્ય બળવો ના જોઈએ પણ થોડોક લાલાશ પડતો થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો હોય છે. જો આપણો મસ્ત લોટ શેકાઈ ગયો છે, મસ્ત આવા બબલ્સ થવા માંડ્યા છે. જો જારી પડે છે ને એટલે સમજવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે ને લાલાશ પણ થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે છે ને એકદમ ધીરે ધીરે શાંતિથી છે ને લોટની અંદર આપણે દૂધ એડ કરવાનું છે અને તરત જ હલાવતું રહેવાનું, એટલા માટે કે અંદર ગાંઠા ના પડી જાય ને એટલા માટે. હવે આની અંદર આપણે ખાંડ પણ એડ કરી દઈશું એટલે કેવું સરસ ઓગળી જાય. દૂધનો શીરો બહુ મસ્ત લાગે છે. પાણીનો શીરો કરતાં દૂધનો શીરો બનાવવો મજા આવે ખાવાની. છોકરાઓ પણ ખાય ને છોકરાઓને પણ ગમે. શીરો એવી વસ્તુ છે ને કે દરેક છોકરાઓને ગમે, નાના મોટા દરેકને શીરો ગમતો જ હોય છે. હવે ઘી છૂટું પડે ને ત્યાં સુધી એને હલાવવાનો છે. શીરો મસ્ત તૈયાર થઈ ગયો છે. કેવું મસ્ત ફરે છે. હજી શાઇનિંગ માટે આપણે ઘી તો બરાબર જ છે, પણ તમને લાગે કે ઓછું છે, વધારે ઘી ખાવું હોય તો તમે નાખી શકો છો ઘી. પણ મસ્ત શાઇનિંગ આવી ગઈ છે. ઘી નાખવાની બિલકુલ જરૂર નથી, માપ થયું છે. અને જો આવો સરસ ફરે ને એટલે સમજી જવાનું કે આપણો શીરો મસ્ત તૈયાર થઈ ગયો છે. શીરો તૈયાર છે અને સર્વ કરી દીધો છે. એની ઉપર આપણે હવે કાજુ અને બદામની કતરણ એડ કરીશું. તમારામાંથી કોણ જીવંતિકામાનું વ્રત કરે છે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. શીરો ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.